અમદાવાદ ખાતે લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ છે, જેમાં સુરતના રામપુરાનો નાના બાવા પરિવાર પણ સામેલ. દુર્ઘટનાની જાણ થતાં જ પરિવાર અમદાવાદ જવા રવાના થયો છે. અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું તેમાં સુરતમાં એક પરિવારના 3 સભ્યો હોવાનું સામે આવ્યું છે. અકિલભાઈ નાના બાવા લંડન રહેવાસી હતો અને પત્ની હાના નાના બાવા તથા પુત્રી સારા બકરીદ મનાવવા લંડનથી ઇન્ડિયા આવ્યા હતા. સુરતમાં રામપુરા ખાતે આવેલ મસ્જિદે ઇબ્રાહીમ સામે મના રેસીડેન્સીમાં તેમનો પરિવાર રહેતો હતો. અકિલ નાના બાવા તેના પિતાને મળવા માટે સુરત આવ્યા હતા. અકિલભાઈ અને તેના પરિવારના સભ્યો આ ફ્લાઇટમાં સવાર હતા. ફ્લાઇટ ક્રેશ થયું હોવાની માહિતી મળતા અકિલભાઈના પરિવારના સભ્યો અમદાવાદ ખાતે રવાના થયા હતા. सुलेमान अंसारी. क्या जो जिस तरह से घटना हुई अहमदाबाद में घटना कैसे हुई वो तो हमको नहीं मालूम है, लेकिन हमारे यहाँ के जो वडील है अब्दुल्ला भाई नाना बावा, उनका लड़का, उनकी वाइफ और उनकी लड़की, वो दोनों इस प्लेन में थे जो प्लेन क्रैश हुआ है. कब से यहाँ पे रह रहे हैं? और वैसे वो पिछले शुक्रवार को ही यहाँ पे आए थे इंग्लैंड से छुट्टी, ईद की छुट्टी के लिए, और कल यहाँ से सुबह में अहमदाबाद के लिए निकले और आज अहमदाबाद से उनकी फ़्लाइट थी अहमदाबाद टू लंदन. यहाँ परिवार में इसके अलावा यहाँ कौन है? अभी उनके फादर है, उनकी मम्मी है, वो अभी गए हैं अहमदाबाद, बाई रोड निकल गए. फादर को मिलने आए थे उनके, और त्योहार के हिसाब से ईद की रजा में आए थे, ईद की छुट्टी मनाने आए थे. अहमदाबाद के लिए निकल गए.